મિત્રો, નંબર 1. લોકો વજનને ઘટાડવા માટે પણ સવારે નરણા કોઠે નાળિયેરના પાણીનું સેવન કરતા હોય છે. નંબર 2. ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે, જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. નંબર 3. ગોળ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી ઘણી રાહત મળે છે. નંબર 4. દરરોજ દૂધીનો રસ પીવાથી તમે તમારા શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરી શકો છો. તેની મદદથી તમે તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારી શકો છો. નંબર 5. રોજ સવારે ખાલી પેટે અળસીના બીજનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. નંબર 6. આંબાના પાંદડામાં રહેલા તત્વો શરીરને ઓક્સિડેટિવ તણાવથી બચાવવામાં મદદ કરે છે. નંબર 7. આંબાના પાંદડામાં બળતરા વિરોધી ગુણો હોય છે, જે ડાયાબિટીસ સાથે સંકળાયેલ બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. નંબર 8. પપૈયાનું જ્યુસ આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ ડેન્ગ્યુ દરમિયાન પપૈયાનું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ વધે છે. દર્દીને હંમેશા ઘરે બનાવેલ પપૈયાનું જ્યુસ જ આપો. નંબર 9. ઈસબગુલને દહીંમાં ભેળવીને ખાવાથી હૃદય માટે ફાયદાકારક છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નંબર 10. ઈસબગુલને દહીંમાં ભેળવીને ખાવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે. નંબર 11. રાત્રે વધુ પડતું પાણી પીવાથી ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. નંબર 12. વધુ પડતું પાણી પીવાથી ઊંઘમાં ડિસ્ટર્બન્સ આવે છે. અનિયમિત રીતે પૂરતી ઊંઘ ન લેવાથી વજન પણ વધી શકે છે. નંબર 13. કાચું દૂધ ત્વચામાં સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે અને ડ્રાયનેસ ઓછી કરે છે. નંબર 14. કાચું દૂધ એક નેચરલ મોઇશ્ચરાઇઝર છે, જેમાં લેક્ટિક એસિડ હોય છે, જે ડેડ સ્કિનને હટાવવામાં મદદ કરે છે અને ત્વચાને કોમળ તેમજ હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરે છે. આગળ જોઈએ નંબર 15. ડુંગળીમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બની શકે છે. નંબર 16. ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. નંબર 17. વધારાની હળદરને બેલેન્સ કરવા માટે શાકમાં થોડા ચમચી તાજી મલાઈ અથવા ક્રીમ ઉમેરો. આનાથી હળદરનો સ્વાદ ઓછો, શાકનો સ્વાદ વધે છે. નંબર 18. સૂકું નાળિયેર ખાવાથી હાડકાં મજબૂત થાય છે. આનાથી તમે તમારી જાતને હાડકાં સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવી શકો છો. નંબર 19. ટમેટાનું સેવન આપની સ્કિનને સુંદરતા વધારશે. નંબર 20. કાચું મધ બ્લડ સુગર લેવલ જાળવી રાખે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તે સોજો દૂર કરવામાં પણ મદદરૂપ છે. નંબર 21. મધમાં હાજર એન્ટીબેક્ટેરિયલ ગુણો પાચન તંત્રને સુધારે છે. તેનાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે. નંબર 22. કાચા દૂધમાં જે તત્વો હોય છે તે ત્વચાની કુદરતી ચમક પણ વધારે છે અને સાથે જ ત્વચાની કોશિકાઓને પણ પોષણ આપે છે. નંબર 23. દરરોજ રાત્રે હિંગનું પાણી પીવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ મળે છે, જે ફ્રી રેડિકલ સામે પણ રક્ષણ આપે છે. નંબર 24. તડકાના કારણે ગરદન પર ટેનિંગ થઈ ગયું હોય તો લીંબુના રસમાં મધ ઉમેરીને લગાડવું જોઈએ. નંબર 25. દૂધ સાથે દહીંનું સેવન ક્યારેય ના કરવું જોઈએ. નંબર 26. નિયમિત રીતે મહિનામાં એકવાર ફ્રીજ અને ફ્રીઝરની સાફ સફાઈ અવશ્ય કરો. નંબર 27. તમારી ત્વચાને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખો. દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. 28. વિટામિન સી થી ભરપૂર વરિયાળીનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. નંબર 29. વરિયાળીનું પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નંબર 30. ધૂમ્રપાન અને દારૂ પીવાનું ટાળો, જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધવા લાગે છે. નંબર 31. જૂના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવી ચાંદીના દાગીના પર ઘસો. આમ કરવાથી તેમાં નવા જેવી ચમક આવશે. નંબર 32. જો તમે દરરોજ સાદા પાણીની સાથે નાળિયેરનું પાણી પીતા હો તો તમને અનેક પ્રકારની બીમારીઓને દૂર રાખે છે. નંબર 33.
મેકઅપ સાફ કર્યા પછી ચહેરા પર લાઇટ મોઇશ્ચરાઇઝર ભૂલ્યા વિના લગાડી દો. મોઇશ્ચરાઇઝર ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને ત્વચાની સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે. રાત્રે ચહેરા પર ઓઇલ કે ક્રીમ લગાડવાનું ટાળવું જોઈએ. નંબર 34. માટલામાંથી પાણી પીવું ઘણું લાભદાયક છે. માટલામાં પાણી રહેવાથી તેમાં રહેલી ગંદકી દૂર થાય છે અને પાણી શુદ્ધ બને છે, કારણ કે માટીના વાસણ કેમિકલ મુક્ત હોય છે. નંબર 35. મગની દાળનું પાણી પીવડાવવાથી બાળકનું પાચન તંત્ર મજબૂત રહે છે. તેમાં ફાઇબર હોય છે જેને સરળતાથી પચાવી શકાય છે, જેના કારણે બાળકોને કબજિયાત, એસિડિટી અને અપચોની સમસ્યા થતી નથી. નંબર 36. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે રાત્રે હિંગનું પાણી પી શકો છો. હાઈ બીપીમાં હિંગનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. નંબર 37. વરિયાળીનું પાણી પીવાથી તમને પીરિયડ્સના ક્રેમ્પ્સમાં પણ રાહત મળે છે. આમાં પોટેશિયમ, વિટામિન અને આયર્ન હોય છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી વિટામિન્સ છે. નંબર 38. જો તમને ડાયાબિટીસ હોય તો વરિયાળીનું પાણી તમારી માટે ફાયદાકારક છે, કારણ કે તે લો ગ્લાયકેમિક ફૂડ છે, જે સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. નંબર 39. સફેદ વિનેગાર સાથે થોડું લીંબુ અથવા ખાવાનો સોડા મિક્સ કરીને તેનાથી ચાંદીના દાગીનાને સાફ કરવાથી પણ તે ફરી ચમકવા લાગે છે. નંબર 40. પીળા દાંતને સાફ કરવા માટે સોડાનો ઉપયોગ કરી શકો છો. તે માટે 1 ચમચી બેકિંગ સોડામાં લીંબુનો રસ નાખો. તેનાથી દાંત પર મસાજ કરો. તેનાથી મોઢાનું સંક્રમણ પણ દૂર થશે. નંબર 41. રાત્રે સૂવાના 1 કલાક પહેલા પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલા પાણી પીવાથી વારંવાર પેશાબ થાય છે અને તેનાથી ઊંઘ પર પણ અસર થાય છે. નંબર 42. આંબાના પાંદડામાં રહેલા સંયોનો પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદ કરે છે. નંબર 43. વરિયાળીનું પાણી વધારાનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે, જે શરીરમાં ફેટ જમા થવાથી રોકે છે. નંબર 44. શરીરમાં પાણીની ઉણપને કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે અને ત્વચાની ચમક ગાયબ થઈ શકે છે. નંબર 45. હળદરની કડવાશને ઠીક કરવા માટે તમે તેના પાણી પણ નાખી શકો છો. આ હળદરના સ્વાદને ઘટાડવામાં મદદ કરશે. નંબર 46. ફેવિકોલ અને ચ્યુઇંગમના ડાઘ દૂર કરવા માટે પણ બરફનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા કોમેન્ટ બોક્સમાં એકવાર આ વિડીયો કેવો લાગ્યો તે જરૂર જણાવજો. હવે મળીશું નવા વિડીયો સાથે મિત્રો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ.